બ્રેન સ્ટ્રોક હાર્ટ એટેક જેવું છે, અચાનક થાય. મારે એ જાણવું છે કે તો બ્રેન સ્ટ્રોક નું હમણાંથી પ્રમાણ આટલું બધું વધી કેમ ગયું? ફર્સ્ટ ડે થી હાર્ટ એટેકની સાથે સાથે બ્રેન સ્ટ્રોક પણ બહુ જ વધારે છે. પણ અત્યારે લોકોની અવેરનેસના લીધે, ફેસિલિટીઝ અવેલેબલ હોવાના લીધે તમારી આસપાસમાં બહુ બધી હોસ્પિટલ, સીટી સ્કેન, MRI, ન્યુરોલોજીસ્ટની સંખ્યા વધી રહી છે. એટલે એનું ડાયગ્નોસિસ વધી રહ્યું છે. એટલે અત્યારે લોકોને વધારે ખબર પડવા મળી, ચર્ચા પણ વધારે વધી છે. અને સાથે સાથે રિસ્ક ફેક્ટર પણ વધી રહ્યા છે. તો સાયન્સ તમે જણાવો કે કેવી રીતે ખબર? માનેલું કોઈ પર્સન જે રોડ ઉપર જઈ રહ્યું હતું અને અચાનક જ એને કંઈક એવા સિમ્ટમ્સ દેખાય, તો આજુબાજુની પબ્લિકને ખબર કેવી રીતે પડશે કે આને બ્રેન સ્ટ્રોક આવ્યો? ઓકે, બ્રેન સ્ટ્રોક હાર્ટ એટેક જેવું છે, અચાનક થાય. વિધિન સેકન્ડ્સ થવા મળે. શું થાય તો બોલવામાં તકલીફ થાય, મોઢું ત્રાસું થઈ જાય, એક સાઈડ નું હાથ પગ પેરાલિસિસ થઈ જાય, વ્યક્તિ બેભાન થઈ જાય. તો એ થવાનું કારણ શું? શા માટે અચાનક એવું થાય? આ નોર્મલી બ્રેન સ્ટ્રોક બે જાતના હોય. એક લોહી જાડું થવાથી થાય અને એક બીજું હેમરેજ થવાથી થાય. તો લોહી જાડું એટલે જે હૃદયમાંથી મગજને લોહી લઈ જતી જે નળી હોય એમાં લોહીનો ક્લોટ થઈ જાય, ગઠ્ઠો થઈ જાય. એટલે મગજને લોહી ના મળે તો નોર્મલી બ્રેન 3 મિનિટ સુધી બ્લડ વગર, ઓક્સિજન વગર સર્વાઈવ કરી શકે. પછી જેવું 3 મિનિટ થી વધારે ટાઈમ થાય એટલે બ્રેનનો પાર્ટ ડેમેજ થાય, એને સ્ટ્રોક કહેવાય. અને બીજું જ્યારે બ્લડ પ્રેશર વધી જતું હોય અને એના લીધે મગજમાં લોહીની નસ ફાટી જાય એટલે હેમરેજ થાય અને એ હેમરેજિક સ્ટ્રોક કહેવાય. એટલે બે જાતના સ્ટ્રોક હોય છે.